હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 25 અને 26 જાન્યુઆરીના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થઈ જશે અને તમારા 1 માર્ક કન્ફર્મ થશે. રાઈટ? તો ચલો આપણે બિલકુલ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર શરૂ કરી દઈશું. ફિડે ચેસ વર્લ્ડ કપ 2025 ક્યાં યોજવામાં આવશે? આપનો ઓપ્શન છે ઓપ્શન એ ભારત, ઓપ્શન બી ફ્રાન્સ, ઓપ્શન સી રશિયા, ઓપ્શન ડી ચીન. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ ભારત. રાઈટ? ઓપ્શન એ ભારત. ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશનની સ્થાપના ક્યારે થઈ હતી? તો 20 જુલાઈ 1924. મુખ્ય મથક ક્યાં છે? લુઝાને, સ્વિટ્ઝરલેન્ડ. ક્લિયર? એક પોઈન્ટ. તમને ઘણી વખત રિવર્સ ક્વેશ્ચન પૂછી લે કે ફિડે ક્યાં આવેલું છે, એનું મુખ્ય મથક ક્યાં છે. જીપીએસસી વિધાન વાક્યમાં તમને પૂછી શકે છે. રાઈટ? હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ રહ્યું. રાઈટ? તો આની ઉપર તમે મસ્ત મજાનું ધ્યાન આપજો અને એકદમ ધ્યાન ક્યાંય ના જાય એ રીતે. 26 જાન્યુઆરી 2025 ના રોજ કેટલા પદ્મા એવોર્ડની જાહેરાત કરવામાં આવી? ઓપ્શન એ 130, ઓપ્શન બી 139, ઓપ્શન સી 125, ઓપ્શન ડી 113. બોલો. આજની જ વાત છે. રાષ્ટ્રપતિના હસ્તે આપવામાં આવે છે. રાઈટ? એ તો તમને સૌને ખ્યાલ હશે. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી 149. તો એમાં કેટલા? 7 પદ્મ વિભૂષણ ભારતનું સેકન્ડ હાઈએસ્ટ સન્માન કહેવાય છે. તો પ્રથમ કયું છે? ભારત રત્ન. તમને ખબર છે હમણાં જ કર્પૂરી ઠાકોરને જે મરણોપરાંત મળ્યું હતું, તેમના 101 વર્ષ પૂરા થયા છે. એ પણ તમે યાદ રાખજો, કદાચ ક્યાંક પૂછી લે તો. તો કેટલા? 7 પદ્મ વિભૂષણ છે, 19 પદ્મભૂષણ છે અને 113 પદ્મશ્રી એવોર્ડનો સમાવેશ થાય છે. કુલ કેટલી મહિલાઓને આપવામાં આવ્યું છે? 23 મહિલાઓને એવોર્ડ આપવામાં આવ્યું છે. રાઈટ? પછી વિદેશી નાગરિકો અને ભારતીય હોય, એનઆરઆઈ હોય, વિદેશી હોય, ઓસીઆઈ કાર્ડ ધરાવતા હોય, એ બધાને થઈને 10 વિદેશી છે. રાઈટ? અને 13 મરણોપરાંત. મરણોપરાંત એટલે જે મૃત્યુ પામ્યા છે એ પછી મળે છે તેને માટે. અચ્છા, તો આપણે કેમ યાદ રાખવાના? આપણા માટે 8 એવોર્ડ ખૂબ મહત્વના છે. તમારે 7 પદ્મ વિભૂષણ તો યાદ રાખવાના જ છે, પરંતુ એ સિવાય 8 આપણા મહિલાઓના, અને મેં અહીંયા એડ નથી કર્યા 7 પદ્મ વિભૂષણ કોણ છે, બીજા 6 તો હું તમને પીડીએફમાં એડ કરીને આપી દઈશ. રાઈટ? અને આ બધો ડેટા પીઆઈબી નો છે. રાઈટ? તો હું તમને એમાંથી જ તમને લઈને બાકીના 7 તમને હું પદ્મ વિભૂષણ કોના કોના છે એ આપી દઈશ. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણા માટે કયો છે? આપણા ગુજરાતીની કેટલી વ્યક્તિઓ છે? 8. એમાં 1 પદ્મ વિભૂષણ છે, 1 પદ્મભૂષણ છે, બાકીના 6 પદ્મશ્રી એવોર્ડ છે. અચ્છા, તો આપણે જોઈ લઈશું આપણી 8 કઈ વ્યક્તિઓ છે. તો સૌ પ્રથમ કુમુદીબેન લાખિયા. તમને સૌને ખબર હશે, કથક નૃત્યાંગના છે, કદમના સ્થાપક છે. એ કયા? લખનૌ ઘરાના સાથે સંબંધ ધરાવે છે. કદમ સ્કૂલની સ્થાપના ક્યારે કરી હતી? 1967માં. એ સિવાય એમને પદ્મશ્રી 1987માં, પદ્મભૂષણ 2010માં અને 1982માં નાટ્ય અકાદમી એવોર્ડ મળેલો છે. એ સિવાય કાલિદાસ સન્માન પણ મળેલું છે. કદાચ તમને જીપીએસસી પૂછે વિધાન વાક્ય બનાવીને કે કુમુદીબેન વિશે નીચેનું કયું તથ્ય વાક્ય સાચું નથી, અને એકાદું તમને રોંગ આપી દે આમાંથી, તો તમારા માટે આ તૈયાર કરેલું હશે તો તમારો ક્વેશ્ચન બહુ ઈઝી થઈ જશે. હે ને? રાઈટ? ચાલો તો કરીશું આગળ શરૂઆત. અને 2025માં પદ્મ વિભૂષણ જે મેં એવોર્ડ્સ નથી લખ્યા એ બધા એવોર્ડ્સ હું અહીંયા એડ કરીને તમને આપી દઈશ. રાઈટ? બાકી તમારે બીજા કોઈ 19 પદ્મભૂષણ પણ યાદ રાખવાની જરૂર નથી. ફક્ત આ જે 7 જે આપણા પદ્મભૂષણ છે આપણા, રાઈટ, વિભૂષણ, એ જ યાદ રાખવાના છે કોને મળેલું છે. કારણ કે એ ઘણી વખત પેરિંગ કરીને પૂછે છે જોડકામાં, કાં તો 2 ઓપ્શન પૂછીને 1 2 3 2 3, 1 ને 2 બધા ઉપરના બધા ઓપ્શન 1 પણ નહીં, આ રીતના તમને જીપીએસસી પૂછી શકે છે. રાઈટ? તો હું તમને એડ કરી લઈશ અંદર. પછી પદ્મભૂષણ તો પંકજ પટેલ. તો તમને સૌને ખબર છે પંકજ પટેલ એટલે ઉદ્યોગ ક્ષેત્રે મળેલું છે. રાઈટ? ઝાયડસના ચેરમેન છે. બાકીના 6 ને પદ્મશ્રી મળ્યો છે તો તે આપણે જોઈ લઈશું. પહેલા તો ચંદ્રકાંત શેઠ,
સાહિત્ય એટલે તમારે આમના વિશે બધું તૈયાર કરવાનું રહેશે, રાઈટ. લેક્ચર બિનજરૂરી લાંબો ના થાય એટલે મેં વધારે પડતી ડિટેલ્સ નથી લખી, પરંતુ હું એકાદ વખત તમારે સાહિત્યની માહિતી જોઈતી હોય ને તો હું મસ્ત મજાનું લઈને આવીશ. અને હા, મેં સાહિત્યનું એક મસ્ત વિડીયો બનાવેલો છે, કયા સાહિત્યકારને કયા કવિ દ્વારા શું ઉપનામ આપેલું છે. તો એ ઘણી વખત એક્ઝામમાં પૂછાતું હોય છે અને ત્યારે તમે ગૂંચવાઓ છો, તો એક વખત તમે ત્યાં જઈને જોશો ને મારી વિડીયો તો તમને ખૂબ મજા આવશે. 2 ભાગમાં છે, જેથી બિનજરૂરી લાંબુ ના થાય એટલા માટે. તો તમે ત્યાં જઈને જોશો તો એ પણ તમને મજા આવી જશે, રાઈટ. તો ચાલો આપણે જઈશું, આપણા પદ્મશ્રી તરફ જઈશું. ચંદ્રકાંત શેઠ મરણોપરાંત મળેલો છે સાહિત્ય ક્ષેત્રે. જન્મ એમનો પંચમહાલના કાલોલમાં થયો હતો. નંદ સામવેદી ઉપનામ છે, રાઈટ. તુષાર દુર્ગેશ શુક્લ સાહિત્ય માટે લોકો તેમને મીઠો ગુજરાતી કહે છે. તેમની તમને પંક્તિ ગીત ખબર હશે, સૌથી જાણીતું છે, જે મને પણ ખૂબ ગમે છે. દરિયાના મોજા ક્યાં રેતીને પૂછે, તને ભીંજાવું છે કે નહીં, એમ પૂછીને થાય નહીં પ્રેમ. યસ, તો આ તુષાર શુક્લની છે. નેક્સ્ટ, રતનકુમાર પરિમુ તો કલા ક્ષેત્રે. લવજીભાઈ પરમાર કલા ક્ષેત્રે. તમને ખબર છે આ ક્વેશ્ચન પૂછાયેલો છે, ડાંગસ્ય સમુદાય ક્યાં વસેની વાંટ વિશે પૂછેલું છે. જીપીએસસી ના ક્વેશ્ચનમાં વન લાઇનરમાં જ પૂછાયેલું છે. તમે પ્રીવિયસ યરમાં જશો ને તો તમને મળી રહેશે. તો ડાંગસ્ય સમુદાયની વાટકલા ટાંગલિયાને જીવંત રાખી છે એમણે, એટલા માટે તેમને આ એવોર્ડ મળ્યો છે. લગભગ 700 વર્ષ જૂની કલા હોવાનું કહેવામાં આવે છે, બરાબર. અને આ મોસ્ટ આઈએમપી છે, કારણ કે આ પૂછાયેલું પણ છે પ્રીવિયસ ક્વેશ્ચન તરીકે. સુરેશ સોની તો સામાજિક સેવા માટે. 1988માં સાબરકાંઠામાં સહયોગ કૃષ્ણ ટ્રસ્ટ સ્થાપ્યું. તમને ખબર છે ત્યાં રક્તપિત્ત હોય કે ગમે તેવી બીમારી હોય તો એમણે તે સહાય આપે છે, રાઈટ. અને એકદમ નિઃશુલ્ક હોય છે સહાય, એટલા માટે એમને સામાજિક સેવા માટે મળ્યું છે. ચંદ્રકાંત સોમપુરા શિલ્પ સ્થાપત્ય. તો આ તો તમને સૌને ખ્યાલ હશે કે સોમનાથ મંદિર હોય ને રામ મંદિરના સ્થાપત્યમાં તેમનો ફાળો છે. ક્લિયર થઈ ગયું. હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધી જઈશું. 97મો એકેડમી એવોર્ડ માટે કઈ શોર્ટ મૂવી નોમિનેટ થઈ છે ભારત તરફથી? ઓકે, ભારત તરફથી અહીંયા હું લખવાનું ભૂલી ગઈ છું, પણ હું બોલું છું કે ભારત તરફથી. ઓપ્શન એ અનુજા, ઓપ્શન બી લાપતા લેડીઝ, ઓપ્શન સી ઉપરની બંને, કે ઓપ્શન ડી એક પણ નહીં. બોલો, તમને ખ્યાલ છે? લાપતા લેડીઝ તે ઓસ્કાર નોમિનેટમાંથી બહાર નીકળી ગઈ છે, ઓસ્કારની રેસમાંથી. અને એકેડેમી એવોર્ડ એટલે ઓસ્કાર એવોર્ડ, એ પણ તમે યાદ રાખજો. ઘણી વખત ઓસ્કારના બદલે તમને એકેડેમી એવોર્ડ પૂછી શકે છે, રાઈટ. તો આપણે ઓપ્શન એ તરફ આગળ વધી જઈશું. ઓપ્શન એ અનુજા. તમને ખબર છે 2 બહેનો વિશે છે આ વાર્તા, 2 બહેનો વિશે છે. અને એમના ડિરેક્ટર કોણ છે? લેખકને ડિરેક્ટર એડમ જે ગ્રેવ્સ છે, રાઈટ. તો અત્યાર માટે તો આનું આટલી જ ડિટેલ બહુ થઈ ગઈ. વધારે જ્યારે એની ડિટેલ આવશે તો હું તમને પ્રોવાઈડ કરી દઈશ. પછી રાષ્ટ્રીય પર્યટન દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો છે? 24 જાન્યુઆરી, ઓપ્શન બી 27 સપ્ટેમ્બર, ઓપ્શન સી 25 જાન્યુઆરી, ઓપ્શન ડી 26 જાન્યુઆરી. બોલો, કોઈને ખ્યાલ હોય તો કહી દો. નથી ખ્યાલ તો હું જ કહી દઉં છું 25 જાન્યુઆરી. આ મેં તમને મારા જે ટુડે સ્પેશિયલ છે એમાં આના વિશે મેં તમને માહિતી આપેલી છે, રાઈટ. 25 જાન્યુઆરીના રોજ પર્યટન દિવસ ઉજવવામાં આવે છે. 24 જાન્યુઆરીએ કયો દિવસ ઉજવાય છે? રાષ્ટ્રીય બાલિકા દિવસ. એ સિવાય મેં આનું પણ બનાવેલું છે મસ્ત મજાનો વિડીયો, તમે ત્યાં જઈને ચેક કરી શકો છો, રાઈટ. નેશનલ ડોટર્સ ડે આપણે એમ જ કહીએ છીએ ને. એ સિવાય શિક્ષણ દિવસ, રાઈટ, આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ. અને એ દિવસે આપણો જનગણ મનનો સ્વીકાર કરવામાં આવ્યો હતો 1950માં. એ બધી ડિટેલ્સ મેં મારા ટુડે સ્પેશિયલ 24 જાન્યુઆરી 2025માં આપેલી છે, રાઈટ. તો તમે ત્યાં જઈને ડિટેલ્સ લઈ શકો છો. હવે પર્યટન દિવસની થીમ શું હતી આ વર્ષની? તો ટુરિઝમ ફોર ઇન્ક્લુઝિવ ગ્રોથ, રાઈટ. ટુરિઝમ ફોર ઇન્ક્લુઝિવ ગ્રોથ એ એની થીમ છે. ક્લિયર? અરે ફ્રેન્ડ્સ, અહીંયા રોંગ આન્સર ક્લિક થઈ ગયો છે મારાથી, રાઈટ. 24 જાન્યુઆરી આવશે. એક મિનિટ હું રાઈટ કરી લઉં છું.
પર્યટન દિવસ 24 જાન્યુઆરી. અચ્છા, તો 27 સપ્ટેમ્બર એટલે આંતરરાષ્ટ્રીય પર્યટન દિવસ કહી શકો છો, રાઈટ? ઇન્ટરનેશનલ ટુરિઝમ ડે. તો હવે આગળ વધી જઈશું આપણે. સુભાષચંદ્ર આપદા પ્રબંધન પુરસ્કાર કઈ કેટેગરીમાં આપવામાં આવે છે? 2 કેટેગરીમાં આપવામાં આવે છે, 1 કેટેગરીમાં આપવામાં આવે છે, એમ પૂછવા માંગે છે. તો ઓપ્શન એ સંસ્થાગત આપવામાં આવે છે, ઓપ્શન બી વ્યક્તિગત ક્ષેત્રે આપવામાં આવે છે, ઓપ્શન એ એટલે કે ફક્ત એક, ઓપ્શન ડી એ અને બી બંને. તમે જોવો છો ને ફ્રેન્ડ્સ, આ જીપીએસસી જેમ ક્વેશ્ચન તૈયાર કરે છે એ રીતના મેં તૈયાર કર્યું છે. અને હા ફ્રેન્ડ્સ, પ્લીઝ એક વખત આખું પૂરેપૂરું તમે જોશો ને તો જ કન્ટેન્ટ વિશે માહિતી મળશે. તમે બહારી દેખાવથી જોશો અને જતા રહેશો તો તમને મજા નહીં આવે, તમે મિસ કરશો, રાઈટ? એક વખત પૂરેપૂરું તમે જોઈને જજો અને એક લાઈક શેર જરૂરથી આપજો, ગમે ને તો. હા, તો અહીંયા આપણો જવાબ આવશે બંને કેટેગરીમાં આપવામાં આવે છે. ક્યારે આપવામાં આવે છે? તો પરાક્રમ દિવસે. અચ્છા, તો પરાક્રમ દિવસ ક્યારે હોય છે? 23 જાન્યુઆરી. કોની યાદમાં ઉજવાય છે? ઓબ્વિયસલી અહીંયા લખેલું છે સુભાષચંદ્ર બોઝ, તેમની જન્મ જયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે. પ્રથમ વખત ક્યારે ઉજવવામાં આવ્યું હતું? 2021 થી. તો તમે જ્યારે વાંચો ને તો આ બધું ક્લિક થવું જોઈએ તમારા દિમાગમાં, જેથી કરીને તમારે માર્ક્સ ક્યાંય ના જાય. હવે પહેલા જેવું નથી કે વન લાઇનર ક્વેશ્ચન પૂછાય, ડિટેલિંગ હોવું જોઈએ તમારી પાસે. તો તમે વાંચો તો આ બધું તમારે થોડું થોડું રિવાઇઝ કરતા રહેવાનું, રાઈટ? તો આ વર્ષે ફક્ત સંસ્થાગત રીતે આપવામાં આવ્યું છે, રાઈટ? વ્યક્તિને આપવામાં નથી આવ્યું. કઈ સંસ્થાને આપ્યું છે? તો ઇન્કોસિસ સમુદ્રનું જોવાનું કામ કરે છે, રાઈટ? સમુદ્રને લગતા નિરીક્ષણ કરવાનું બધું જ એ કામ કરે છે. ઇન્કોસિસનું પૂરું નામ શું છે? તો ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસ, રાઈટ? તો ક્લિયર થઈ ગયું તમારું. સંસ્થાને આપે તો કેટલા? 51 લાખ રૂપિયા ઇનામ આપે છે, અને વ્યક્તિગત આપે તો 5 લાખ રૂપિયા. ફિડે રેટિંગમાં ડી કુકીઝ કયા ક્રમે છે? બોલો. પ્રથમ ક્રમે નથી, બરાબર? તો આપણો અહીંયા આવશે જવાબ એ ચોથા ક્રમે. એમણે આપણા ભારતના જ વ્યક્તિને પાછળ છોડ્યા છે. કયા? અર્જુન એરિગેસીને, રાઈટ? તો પ્રથમ ક્રમે કોણ છે? મેક્સન કાર્લસન, રાઈટ? આપણા કાલુ ભૈયા, એવી રીતે યાદ રાખવાનું, રાઈટ? મેક્સન કાર્લસન. ફિડે રેટિંગમાં મુકેશ આપણા ચોથા ક્રમે છે, રાઈટ? હાલમાં જ એમને કયો એવોર્ડ મળ્યો હતો? રાજીવ ગાંધી ખેલ રત્ન એટલે કે ધ્યાનચંદ, રાઈટ? હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ગુજરાતના મુખ્ય સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઓપ્શન એ રાજકુમાર, ઓપ્શન બી પંકજ જોશી, ઓપ્શન સી મંજુલા સુબ્રમણ્યમ, ઓપ્શન ડી એક પણ નહીં. બોલો. તમારી પાસે આન્સર હોય તો મને કહી દો. ઓપ્શન બી પંકજ જોશી. હવે જોઈ લો, અહીંયા ઓપ્શન મૂક્યું છે તો તેમણે કોનું સ્થાન લીધું? તો રાજકુમારનું સ્થાન લીધું. મંજુલા સુબ્રમણ્યમ, તો તેઓ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ હતા. ગયા વર્ષે જ એમનું નિધન થયું છે. તમારા 3 પોઈન્ટ ક્લિયર થઈ ગયા. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. 76માં ગણતંત્ર પરેડમાં ગુજરાતના ટેબ્લોની થીમ શું છે? ખૂબ મસ્ત મજાનો ક્વેશ્ચન છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કહી શકો છો તમે, રાઈટ? શું છે એની થીમ? તો એની થીમ છે આનંદપુરથી એકતાનગર, વિરાસત સે વિકાસ નો અદ્ભુત સંગમ, રાઈટ? પછી બી માતૃશક્તિ, સી વિરાસત બી વિકાસ બી, અને ડી સ્વર્ણિમ ભારત વિરાસત અને પ્રગતિ. બોલો, આઈડિયા છે કોઈને? યસ, તમને સૌને ખ્યાલ હશે આનંદપુર એટલે વડનગર, રાઈટ? તો આની થીમ છે આનંદપુરથી એકતાનગર. આપણા ટેબ્લોમાં શું દર્શાવવામાં આવ્યું છે? તો કીર્તિ તોરણ, રાઈટ? આપણું કીર્તિ તોરણ, વડનગરનું કીર્તિ તોરણ દર્શાવવામાં આવ્યું છે. કયા સમયમાં? 12મી સદીનું છે, સોલંકી કાળનું, રાઈટ? અને એમાં બીજું શું શું દર્શાવવામાં આવ્યું છે? કીર્તિ તોરણ છે, અટલ બ્રિજ છે, સરદાર પટેલ સ્ટેચ્યુ છે, C295 એરક્રાફ્ટ જે વડોદરામાં બનવાના છે, રાઈટ? સ્પેનની મદદથી, તો એ પણ છે. એ બધાનું મસ્ત મજાનું ટેબ્લો રજૂ કરવામાં આવ્યું છે. પણ થીમ શું છે? આનંદપુરથી એકતાનગર, વિરાસત સે વિકાસ, અદ્ભુત સંગમ. માતૃશક્તિ, અત્યારે મેં જે આ બધા મૂક્યા છે તે દરેક કશાકની ને કશાકની થીમ છે.
તો કોની થીમ છે? તો માતૃશક્તિ, મિનિસ્ટ્રી ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટની, રાઈટ. વિરાસત ભી વિકાસ ભી બોલો. તો એ સંસ્કૃતિ મંત્રાલયની છે. અચ્છા, તમને ખબર છે સંસ્કૃતિ મંત્રાલયે એક પરફોર્મન્સ આપ્યું છે, જયતિ જય મમ ભારતમ. કયું? જયતિ જયમ મમ ભારતમ. મેં પ્રીવિયસ લેક્ચરમાં આના વિશે માહિતી આપેલી છે, તો તમે એમાં જઈને ડિટેલ્સ લઈ શકો છો. લગભગ 5000 લોકોએ નૃત્ય કર્યું હશે અને બિરસા મુંડાના ઉપર આધારિત છે, રાઈટ. તો તમે એ પણ નોટ ડાઉન કરી લેજો. સ્વર્ણિમ ભારત વિરાસત અને પ્રગતિ એ કયાની છે? બોલો, તમને ખ્યાલ હોય તો કહી દો. તો સામાજિક ન્યાય અને સશક્ત વિભાગ મંત્રાલયની ટેબ્લો છે, રાઈટ. તો લગભગ કેટલા 14 સ્ટેટ અને યુટી થઈને 16 લોકોને ટેબ્લો રજૂ થયા છે. ક્લિયર? પછી હા, જે ટેબ્લો કલાકારનું સાંસ્કૃતિક નૃત્ય પ્રદર્શિત થયું હતું 21મીએ, તો એમાં આપણું ગુજરાતનું મણિયારિયા નૃત્ય ત્રીજા ક્રમે રહ્યું હતું. પ્રથમ ગોવા, બીજું ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળના નૃત્યને પ્રોત્સાહક ઇનામ મળ્યું હતું. તો એ પણ તમે લખી લેજો. મજા આવે છે ને ફ્રેન્ડ્સ? મજા આવતી હોય તો લાઈક શેર જરૂરથી કરજો. યુએન કયા વર્ષને ગ્લેશિયર કન્ઝર્વેશન યર એટલે કે હિમ નદી તરીકે ઉજવશે? 2028, 2026, 2027 અને 2025? બોલો. તો અહીં આપણો જવાબ આવશે 2025. એ સિવાય બીજી શું જાહેરાત કરી છે? તો 21 માર્ચ. 21 માર્ચને હિમ નદી તરીકે દિવસ તરીકે પણ ઉજવશે. ગ્લેશિયર કન્ઝર્વેશન એટલે હિમ નદી, એની રક્ષા કરવી. પેરિસ આબોહવા પ્રોટોકોલમાંથી હાલમાં જ 2025 જાન્યુઆરીના રોજ કયો દેશ દૂર ખસી ગયો? ઓપ્શન એ યુએસએ, ઓપ્શન બી ઈરાન, ઓપ્શન સી લિબિયા, ઓપ્શન ડી યમન. રાઈટ. તો અહીં આવશે ઓપ્શન એ યુએસએ, હાલમાં જ. તમને ખબર છે 47માં પ્રેસિડેન્ટ બન્યા કોણ? ડોનાલ્ડ ટ્રમ્પ. તો તમે એ પણ નોંધી લેજો કે સૌથી વૃદ્ધ વ્યક્તિ છે અમેરિકાના ઇતિહાસમાં પ્રેસિડેન્ટ બનનાર, રાઈટ. સૌથી વૃદ્ધ વ્યક્તિ છે. એમણે કયા નંબરના હતા? 45માં પણ હતા અને 47માં પણ પ્રેસિડેન્ટ બન્યા છે. એ બંને પોઈન્ટ ક્લિયર થઈ ગયા તમારા. એમણે ક્યોટો પ્રોટોકોલમાંથી હટી ગયા છે. એ સિવાય એમણે જાહેરાત પણ કરી છે કે અમેરિકામાં હવે 2 જ જેન્ડર રહેશે, મેલ અને ફિમેલ. જે થર્ડ જેન્ડર કેટેગરી હતી એમણે દૂર કરી દીધી છે. આ સિવાય ક્યોટો પ્રોટોકોલ છે એમાંથી પણ હટી ગયું. તો એમાં ઈરાન પણ નથી, લિબિયા પણ નથી અને યમન પણ નથી. તો મેં એ રીતે જ ઓપ્શન તમને સેટ કરી આપ્યા છે. લેક તુર્કાના ક્યાં છે? ઓપ્શન એ ક્યુબા, ઓપ્શન બી દક્ષિણ અમેરિકા, ઓપ્શન સી કેન્યા, ઓપ્શન ડી યુગાન્ડા. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી કેન્યા. આફ્રિકન કન્ટ્રી થઈ ગયું, રાઈટ. તો વિશ્વનું સૌથી મોટું તળાવ છે. એની ઉપર જે લીલી શેવાળ છે ને પુષ્કળ પ્રમાણમાં થાય છે, તો ઝેડ સમુદ્ર પણ કહે છે. અને આ રણ તળાવ છે, રાઈટ. હાથીસ માછીમારોને કારણે જોખમમાં મુકાયું છે, માછીમારીના કારણે, રાઈટ. જે ગ્રીન શેવાળ ઉગે છે એના કારણે. પછી ભારતની પ્રથમ એર ટેક્સીને શું નામ આપવામાં આવ્યું છે? ઓપ્શન એ સૂર્યાંશુ, ઓપ્શન બી બારાકુડા, ઓપ્શન સી શૂન્ય, ઓપ્શન ડી ઈવા. બોલો. તમને કોઈને ખ્યાલ હોય તો કહી દો. સોલાર બોટ જો પહેલા તો સૂર્યાંશુ એ સોલાર બોટ છે, બારાકુડા એ સ્પીડેસ્ટ સોલાર બોટ છે. ક્યાં મુખ છે બંને? કેરળમાં. શૂન્ય, તો અહીં આપણો જવાબ આવશે શૂન્ય. શું નામ આવશે? શૂન્ય. તો ઈવા શું છે? તો પ્રથમ સોલાર કાર છે. ઈવા પૂછે તો પ્રથમ સોલાર કાર. પેલે બંને સોલાર બોટ છે અને શૂન્ય તો એર ટેક્સી છે. ડન. હવે સરલા એવિએશન દ્વારા બનાવવામાં આવ્યું છે. એક સ્ટાર્ટઅપ છે બેંગલુરુનું, એના દ્વારા બનાવવામાં આવ્યું છે. અને ક્યાં રજૂ કરશે? તો બેંગલુરુનું જે એક્સપો છે ભારતના મોબિલિટી ગ્લોબલ એક્સપોમાં એ રજૂ કરશે. ક્લિયર થઈ ગયું. હવે થોડાક ઇમ્પોર્ટન્ટ ફેક્ટ્સ જોઈ લઈશું આપણે. કેવા? તો ભારતનું તટરક્ષક ટેબ્લો નેતૃત્વ કોણે કર્યું? તો કમાન્ડન્ટ સોનિયા સિંહ અને કમાન્ડન્ટ સાધના સિંહ દ્વારા કરવામાં આવ્યું. ગ્રામીણ મંત્રાલયે ટેબ્લો રજૂ કર્યું. એની થીમ તો લખપતિ દીદી. એ તમને ખબર જ હશે, ડ્રોનથી એસએચજી ને આપવાનું અને કૃષિ ક્ષેત્રે. અને આ પ્રીવિયસ
જે STI ની એક્ઝામ છે એમાં પૂછાઈ ગયું હતું અને આ મેં મારા વિડીયોમાં પણ કરાવેલું છે. સ્વામિત્વ સ્કીમ હેઠળ પ્રોપર્ટી કાર્ડનું 100% વિતરણ કરનાર પૂર્વોત્તરનું પ્રથમ રાજ્ય મિઝોરમ બન્યું. રાઈટ. પ્રોપર્ટી કાર્ડ એટલે ડ્રોન થ્રુ એનું સ્વામિત્વમાં ડ્રોન થ્રુ એનું પરીક્ષણ કરે છે. રાઈટ. પછી દીવને ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા સંપૂર્ણપણે સુકન્યા સમૃદ્ધિ યોજના ક્ષેત્ર બનાવવા બદલ સન્માન કરવામાં આવ્યું. એ સિવાય તમને બીજું ખબર છે, જે દીવ ભારતીય પોસ્ટ વિભાગ હાલમાં જ બધે પોસ્ટ ઓફિસમાં જેટલા પણ રાજ્યો છે ત્યાં બધે ડાક ચોપલનું આયોજન પણ કરશે. રાઈટ. પછી હાલમાં ICC દ્વારા મહિલા વન ડે ટીમ ઓફ ધ યરમાં સ્મૃતિ મંધાના અને દીપ્તિ શર્માની પસંદગી કરવામાં આવી છે. તો બસ 2 દિવસના કરંટ માટે ફક્ત આટલું જ. હવે ફરીથી બીજી મસ્ત મજાની માહિતી સાથે આપણે મળીશું. અને હા, ટુડે સ્પેશિયલ હશે ત્યારે ટુડે સ્પેશિયલ તો ખરું જ. તો બસ આવા જ વિડીયોની માહિતી મળતી રહે તે માટે લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. એક મસ્ત મજાનું લાઈક બટન જરૂરથી દબાવજો ફ્રેન્ડ્સ. તો બાય ફ્રેન્ડ્સ.